નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા 2024 એકદમ નજીક આવી ગઈ છે ત્યારે ઘણી બધી વખત વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર સારામાં સારી રીતે પ્રેક્ટિકલ તો કરી નાખતા હોય છે, પણ પુરવણીની અંદર કેવી રીતે લખવું આ સિસ્ટમ જો નથી આવડતી તો ક્યારેય તમે પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર સારો સ્કોર કવર કરી નહીં શકો. વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમેશ સર આપણી પૂરેપૂરી ટીમ તમને તમારી દરેકે દરેક પરીક્ષા બોર્ડ, ગુજકેટ, જેડબલઈ, નીટ દરેક પરીક્ષાની અંદર સપોર્ટ કરતી રહી છે. દરેકે દરેક પ્રેક્ટિકલ્સ એક્ઝામની અંદર કેવી રીતે કરવા એ પણ દોસ્તો આપણી ચેનલ પર વિડીયો મૂકેલા છે અને હવે આપણી ટીમ તમારા માટે લઈને આવી ચૂકી છે એક નવી સિરીઝ કે જેની અંદર પ્રેક્ટિકલ પરીક્ષા અંદર પુરવણીમાં કેવી રીતે આખો પ્રેક્ટિકલ લખવો કે જેથી તમે સારામાં સારો સ્કોર કવર કરી શકો આ વસ્તુ તમને શીખવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 12 સાયન્સ બાયોલોજી વિષય પ્રેક્ટિકલ નંબર 2 જેનો હેતુ છે અંકુરિત પરાગરજની ટકાવારીની ગણતરી કરવી. આ પ્રેક્ટિકલ જે છે એ એક્ઝામની અંદર તમને 7 માર્ક્સમાં પૂછાય છે. જો તમારે પણ 7 માંથી 7 માર્ક્સ મેળવવા છે તો આ વિડીયોને દોસ્તો એન્ડ સુધી જોવાનો છે તમારે, અને જે પણ સિસ્ટમ તમને શીખવવામાં આવે છે આટલી વસ્તુ તમારે પુરવણીમાં લખવાની છે. ક્લિયર છે દરેકને? તો ખાસ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા વોટ્સએપ કોમ્યુનિટી ગ્રુપની લિંક અને આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપેલી છે, એની અંદર જોડાઈ જજો, ત્યાં તમને આની પીડીએફ પણ મળી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આજના સેશનની. પ્રેક્ટિકલ નંબર 2 અંકુરિત પરાગરજની ટકાવારીની ગણતરી કરવી. હવે આ જે પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલ તમને એક્ઝામની અંદર 7 માર્ક્સની અંદર પૂછાય છે. તો 7 માર્ક્સની અંદર આપણે પુરવણીમાં કેવી રીતે લખવું એની આપણે માહિતી લઈ લેશું. તો પહેલાં તમને અહીંયા જરૂરિયાત આપી દીધેલી છે. જરૂરિયાત પ્રમાણે મેં અહીંયા તમને લખીને જ રેડી રાખેલું છે કે કેલ્શિયમ નાઇટ્રેટ છે, બોરિક એસિડ, સુક્રોઝ, નિસ્યંદિત પાણી, પેટ્રી ડીશ, સ્લાઇડ, કવર સ્લીપ, બ્રશ, સોય, સૂક્ષ્મદર્શક યંત્ર અને તમને જે પુષ્પ આપેલું હોય તેનું નામ અહીંયા લખવું. આમ તો જે જરૂરિયાત છે એના કોઈ માર્ક્સ નથી, પણ સપ્લિમેન્ટરીમાં લખીએ તો વધારે સારું પડે. તો આવી રીતે આપણે વ્યવસ્થિત જરૂરિયાત છે આપણી સપ્લિમેન્ટરીમાં લખાઈ જવી જોઈએ, અને જે પણ તમને પુષ્પ આપેલું હોય પછી જાસૂદ આપે કે ધતુરો આપે એનું તમારે છે ને અહીંયા નામ લખી દેવું. હવે અહીંયા તમને જે આપણે જરૂરિયાત લખી છે તો આપણે એક ડિસેક્શન બોક્સની જરૂર પડે, એ પાછું લઈને જવું પડે, અને પુષ્પ તો ત્યાંથી આપશે અને બીજા જે કેમિકલ છે એ પણ તમને લેબમાંથી આપવાના છે, તો એનું કોઈ ટેન્શન નહીં લેવાનું કે આપણે લઈને જવા કે નહીં. હવે એનું આપણે અવલોકન ઉપર આવીએ તો અવલોકન છે એના માર્ક્સ છે, પણ શરૂઆતમાં તમને આટલી માહિતી મેં તમને લખીને જે આપેલી છે તો તમને યાદ રહે તો તમે લખો તો સારી પર્સનાલિટી પડે કે સપ્લિમેન્ટરીમાં વ્યવસ્થિત લખાણ છે તો આપણા માર્ક્સ કપાય નહીં. હવે આમાં મુખ્ય તમને જો એક જ પુષ્પ આપેલું છે તો વનસ્પતિની સંખ્યા એક જ લખવી. નેક્સ્ટ આપણે આપ્યું છે કે સૂક્ષ્મદર્શક યંત્રમાં દેખાતી પરાગરજની કુલ સંખ્યા. તો એ તો આપણે પ્રેક્ટિકલ કરીએ પછી આપણને ખ્યાલ આવે કે તમને જે પણ પુષ્પ આપેલું છે સ્લાઇડ ઉપર તમે પરાગરજ કાઢો છો અને માઇક્રોસ્કોપમાં જો ત્યારે તમને સંખ્યા મળે તો એ સંખ્યા બરાબર આપણે અહીંયા એન ધારવાનું છે, એટલે ત્યાં તમે પરાગરજની કુલ સંખ્યા લખી શકો. અને પછી છે સૂક્ષ્મદર્શક યંત્રમાં દેખાતી અંકુરિત પરાગરજ, એટલે જેમાં પરાગરજનું અંકુરણ થઈ ગયું છે એવી કેટલી પરાગરજ છે તો એના બરાબર આપણે સ્મોલ એન ધારવાનું છે અને એની સંખ્યા ત્યાં લખવાની હોય છે. હવે એ પ્રમાણે અહીંયા મેં એક તમને સૂત્ર લખીને આપેલું છે કે અંકુરિત પરાગરજના ટકા, તો આપણે ટકા કાઢવા હોય તો આવી રીતે સૂત્ર મૂકવાનું જેથી આપણને એના ટકા સારી રીતે નીકળી શકે. એટલે તમે જ્યારે અવલોકન કોષ્ટક ડ્રો કરો ત્યારે એનું ઉપર એનું સૂત્ર લખી દેવું, આ એક પ્લસ પોઈન્ટ થશે લખતી વખતે. આ જે અવલોકન કોષ્ટક તમે લખશો તો એના ટોટલ તમારે 4 માર્ક્સ છે અને સાથે તારણ પણ આવી જશે. તો આ અવલોકન કોષ્ટક છે એમાં આપણે કોલમ વ્યવસ્થિત યાદ રાખવાની જેથી સપ્લિમેન્ટરીમાં ચેકચાક ભૂલ એવું કંઈ પણ ન થાય. ક્યાં તમે કેપિટલ એન દર્શાવો છો, ક્યાં તમે સ્મોલ એન દર્શાવો છો એની પણ માહિતી આપવી. જેમ કે અહીંયા પેલો અવલોકન છે તો એક્ઝામમાં જરૂરી નથી કે 4 લખવું. ઘણા છોકરાઓ છે રીડિંગ ગોખીને જાય એટલે 4 લખીને વહી આવે, ભલે પછી સ્લાઇડમાં ન આવતું હોય. તમને એમ કહે કે એક જ રીડિંગ લખવાનું છે તો એક જ રીડિંગ લખવાનું, તમને 2 કે તો 2 જ લખવાના, વધારે લખવાના નહીં. એક વસ્તુ એ ધ્યાન રાખવી, પરાગરજની કુલ સંખ્યા એટલે તમે જે એરિયામાં કેટલા પરાગરજ દેખાય છે એની સંખ્યા લખો, પછી એ જ એરિયામાંથી જેટલી અંકુરિત થઈ હોય એની સંખ્યા લખવી. તો મેં અહીંયા 12 લખ્યું છે એનો મિનિંગ નહીં કે આપણે 12 જ દેખાય સ્લાઇડમાં, 2 હોય તો 2 જ લખવી અને એ પ્રમાણે તમારે સૂત્રમાં કિંમત મૂકીને ટકાવારી કાઢી નાખવાની. તો આ તમારો અવલોકન કોષ્ટક થઈ ગયો. હવે નેક્સ્ટ જોઈએ કે આ એક તમને મેં આકૃતિ ડ્રો કરીને આપી છે, આ પણ તમારા સપ્લિમેન્ટરીનો એક પોઝિટિવ પોઈન્ટ થશે કે તમને જે માઇક્રોસ્કોપમાં દેખાય છે એ અવલોકન તમે ડ્રો કરો.
પરાગરજ ડ્રો કરેલી છે અને અંકુરિત પણ બતાવી છે. એટલે એક્ઝામિનરને ખબર પડે કે આને સ્લાઇડ પણ બનાવી છે અને સ્લાઇડમાં કેવું દેખાય છે એવું પણ ડ્રો કરેલું છે. અને જે પુષ્પની પરાગરજ આપી ને એ તમારે લખી દેવાનું કે જો જાસૂદની આપી છે તો જાસૂદની પરાગરજ છે, આ ધતુરાની છે તો ધતુરાની પરાગરજ છે. તો આકૃતિમાં ધ્યાન રાખવાનું કે ધતુરાની હશે તો ગોળ પરાગરજ છે, જાસૂદની છે તો થોડી કાંટાવાળી પરાગરજ હોય. નીચે તમે નામ આપી દો કે જે આ અવલોકન અમે જોઈ રહ્યા છીએ સૂક્ષ્મદર્શક યંત્રનું છે અને 10x ઉપર જોઈ રહ્યા છીએ. તો આટલી પરફેક્ટ માહિતી આપો તો આપણે માર્ક્સ છે એ પૂરા આવી શકે. છેલ્લે તમારે તારણ લખવું. જે પણ તારણ તમને પ્રેક્ટિકલ આધારિત મળે છે, ધારો કે પ્રેક્ટિકલમાં આપણે જે પણ રિઝલ્ટ આવ્યું છે એટલે કે અવલોકનમાં આપણે રિઝલ્ટ મૂકી જ દીધેલું છે તો એના પરથી આપણે સાબિત શું કરી શકીએ કે જો સુક્રોઝનું માધ્યમ હશે તો આપણે કૃત્રિમ રીતે પરાગરજને અંકુરિત કરી શકીએ છીએ અને જરૂરી નથી કે બધી જ પરાગરજ અંકુરિત થાય. જેટલી થાય છે એટલી આપણે અવલોકન કોષ્ટમાં બતાવવાની છે. અને સમયગાળો પણ બધાનો અલગ અલગ હોય છે કારણ કે બધી પરાગરજ એક જ સમયે અંકુરિત થતી નથી. તો આ રીતે તમારું તારણ છે. તો આટલું તમે લખશો એટલે તમને એના 4 માર્ક્સ મળશે. જો આવી રીતે તમને આપી દીધેલું છે ફોર્મેટ તો આવી રીતે વ્યવસ્થિત સપ્લિમેન્ટરીમાં લખવું અને બાકીના જે 3 માર્ક્સ છે એ આપણે મૌખિક પ્રશ્નના રહેશે. એટલે કે જે તે એક્ઝામિનર હશે એ તમને જે તે આના રિલેટેડ પ્રશ્ન પૂછે, વ્યવસ્થિત આન્સર આપો તો આમાં કોઈ પણ જગ્યાએ તમારા માર્ક્સ કપાઈ શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો જેથી દરેકે દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો, નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.